નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને બારેય રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે, સાથે તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપે છે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને વંદન, સૌને નમન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, રોજનું દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. અને આજે વાત કરવાની છે છઠ્ઠા ભુવનની, છઠ્ઠા ઘરની. તો શું કહી રહ્યું છે આ જ્યોતિષ માર્ગદર્શન, જેનો જન્મદિવસ આવતીકાલે, કેવું રહેશે એનું આવનારું વર્ષ, બધાની ચર્ચા કરીએ. શરૂઆત કરીએ પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 24/4/2025 ને વાર મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, જેઠ વદ 14 છે. ચંદ્ર રાશિ વૃષભ રાશિ છે, મૂળાક્ષર બ અને ઉ છે. રોહિણી નામનું નક્ષત્ર ચાલે છે, તો શુલ નામનો યોગ ને કરણ વિષ્ટિ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય મિથુન રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં છે. 5:55 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:28 નો છે. 5:23 નો ચંદ્રોદય ને ચંદ્રાસ્ત 6:38 નો છે. હવે કાલે અભિજીત મુહૂર્ત એટલે કે તમે જુઓ તો સારામાં સારું ચોઘડિયું ક્યારે થશે તેની વાત કરીએ તો 12:14 થી 1:08 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 4:05 થી 5:45 નો રહેશે. અને રાહુકાળ દરમિયાન સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે આમ દિવસ સારો છે. નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકશે. માંગલિક કાર્ય નહીં થાય, કોઈ પણ નાના મોટા નવા કાર્યો નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. અન્ય શુભ કામ નાના મોટા કદાચ કરવા છે તો છૂટ છે, પછી તો એ પણ નહીં થાય. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે વાર મંગળવાર. હનુમાનજીને આંકડાની ફૂલની માળા ચડાવો, બહુ જ સારું. હનુમાનજીને કાલે આંકડાની માળા ચડાવવાથી ધાર્યા કામમાં સફળતા મળે, ધારેલું કામ પૂરું થાય. હનુમાન દાદાને જે તે કામ કરવાની ઈચ્છા છે, એક આંકડાની માળા, ચપટી, સિંદૂર ચડાવો, લાભ થશે. ભગવાન હનુમાનજી ધાર્યા કામ પૂર્ણ કરે તેવા આશીર્વાદ સાથે આપણે કાલે હનુમાનજીને એક સંકટ મોચનનો પાઠ કરીને આંકડાની માળા ચડાવજો, ચમેલીના તેલનો દીવો કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું એટલે કે જે શુભ ચોઘડિયું છે તે લાભ છે, જે 11 થી 12:41 કલાકનું. બીજું અમૃત 12:41 થી 2:23 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 4:05 થી 5:46 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:46 થી 10:05 કલાકનું. પછી શુભ ચોઘડિયું 11:23 થી 12:41 કલાકનું છે. આ રાત્રિનું ચોઘડિયા. એટલે કે આ ચોઘડિયા કેમ કે કદાચ કોઈ કામ કરવા હોય, નાની મોટી મીટિંગ કરવી છે, સારી જગ્યાએ જવું છે, તો ચોઘડિયા જોઈને જવાય. ચોઘડિયામાં જોયેલા કામ સારા ફળ આપે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. છઠ્ઠા ભુવનની વાત કરીએ છીએ ભાઈ. આપણે ગઈકાલે 5મા ભુવનની વાત કરી હતી, સંતાનની વાત કરી હતી. ભણવાનું ભણતર 5મા ભુવનથી જોવાય, અને તમારા પ્રેમમાં દગો મળશે કે નહીં મળે 5મા ભુવનથી જોવાય. વાત કરીએ હવે છઠ્ઠા ભુવનની. શું કહી રહ્યું છે છઠ્ઠું ભુવન, છઠ્ઠું ઘર છે. તો જે 12 ઘર છે તેમાંથી છઠ્ઠા ઘરને રોગ, ઋણ અને શત્રુનું ઘર કીધું છે. રોગ, ઋણ અને શત્રુનું સ્થાન કીધું છે. છઠ્ઠા સ્થાનમાં રોગ, ઋણ, શત્રુ
એટલે શું? તો ભાઈ છઠ્ઠા સ્થાનમાં સૂર્ય નબળો હોય, છઠ્ઠા સ્થાનમાં શનિ નબળો હોય, છઠ્ઠે રાહુ બેઠો હોય, છઠ્ઠે કેતુ બેઠો હોય, છઠ્ઠે મંગળ બેઠો નબળો થયેલા હોય તો એ વ્યક્તિને દરિદ્રતા આપે છે, રોગ આપે છે, નાની મોટી ખોડખાપણ આપે છે. છઠ્ઠે શનિ રાહુ માણસ જન્મે ત્યારથી જ લાંબી બીમારી આપે છે, પોલિયો થવો, અન્ય બીજી દિવ્યાંગતા આવી. એ છઠ્ઠા સ્થાનમાં પાપગ્રહ હોય, સૂર્ય રાહુ, શનિ રાહુ, મંગળ રાહુ, એના કારણે આવતી હોય છે. છઠ્ઠા સ્થાનમાં શત્રુ એટલે કે હિત શત્રુ તમારી પાછળ જ તમારી ગેમ બજાઈ કાઢે, તમારી જોડે રહીને તમારું કામ પૂરું કરી નાખે, નજીકના દગા આપે, નજીકના લોકો જ ખાલી તમારી પાછળ ગેમ રમે, તેના માટે આ છઠ્ઠું ઘર જવાબદાર છે. ઘણી વખત જોયું હશે ખાસ વ્યક્તિઓ દગો આપતા હશે. તો ખાસ વ્યક્તિઓ દગો આપે તેની પાછળનું કારણ એક તો આ છઠ્ઠું સ્થાન છે. છઠ્ઠા સ્થાનમાં કોઈ પાપ ગ્રહ બેઠો હોય તો આવું થાય. વાત કરીશું અન્ય કે ભાઈ ઋણ દેવું, છઠ્ઠા સ્થાનને દેવાનું બી કીધું ને, તો તમારે અમુક લોકોને જો લોન પતતી જ ના હોય, દેવું પતે જ નહીં, માળ ઉતર્યું હોય, વિચાર્યું હોય કંઈક કરશું, બીજું ચાલુ જ હોય, તો એવા તો કયા ગ્રહો જવાબદાર છે કે જે વ્યક્તિને હંમેશા દેવામાં જ રાખે છે, એક દેવાની પેલી બ્રહ્મત કક્ષામાં ફરતો હોય છે? એવા તો શું કારણો હોય છે કે માણસને છઠ્ઠા સ્થાનમાં જો કોઈ ગ્રહ એવા બેઠા હોય તો જીવનભર એ બિચારો દેવું જ ભર કરે? તો એની પાછળ મુખ્યત્વે કારણ છઠ્ઠા સ્થાનમાં શુક્ર હોય, શુક્રની જોડે કેતુ બેઠેલો હોય, શુક્રની જોડે રાહુ બેઠેલો હોય, તો પણ માણસના જીવનમાં માત્ર દેવું હોય છે, બીજા અન્ય તમે પરિબળ કામ નથી કરતા. આપણે લોન ભર્યા કરે, જિંદગી આખી લોનમાં જ જાય, બેંકને કમાયા સિવાય બીજું કઈ કામ નહીં. તો આ છઠ્ઠું સ્થાન છે, રોગ ઋણ અને શત્રુનું સ્થાન છે. છઠ્ઠા સ્થાનમાં માણસની દરિદ્રતા, માણસના છુપા શત્રુઓ અને માણસનું દેવું કેટલું થશે તે જોઈ શકાય છે. છઠ્ઠે શુક્ર જો આવ્યો તો સાહેબ તમારા જીવનભર દેવું કરાવશે. છઠ્ઠા સ્થાનમાં બને ત્યાં સુધી શુક્ર ના હોય એ સારું, નહીં તો માણસને આખી જિંદગી દેવામાં જાય, પૈસા આપવામાં જાય. આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે, જોવું પડે અને સમજવું પડે. તો આજે આપણે આ વાત કરી છઠ્ઠા ભુવનની. છઠ્ઠા ભુવનમાં આપણને કઈ રીતે છઠ્ઠા સ્થાનને ખાડાનું સ્થાન પણ કીધું છે જ્યોતિષમાં. અમુક 3 સ્થાન મુખ્ય છે, છઠ્ઠું, 8મું ને 12મું, એ 3 સ્થાન ખાડાના સ્થાન છે. પેલા કેન્દ્રના, ત્રિકોણના અને ખાડાના આવે, તો ત્યાં છઠ્ઠા સ્થાનને આપણે ખાડાનું સ્થાન કીધું છે. તો ખાડાના સ્થાનમાં કોઈ ગ્રહ હોય એટલે હેરાનગતિ કરે. તો છઠ્ઠે પાપ ગ્રહ, ખરાબ ગ્રહ, શુભ ગ્રહ કોઈ પણ સારા નહીં. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આવતીકાલે 7મા ભુવનની વાત કરીશું. પતિ પત્નીનું ભુવન કહેવાય. 7મું ભુવન શું છે, પતિ પત્નીના ભુવન વિશે ચર્ચા કરીશું. છઠ્ઠા સ્થાનમાં જ આટલું રાખીએ છીએ. હવે વાત કરીશું આપણા ખાસ દર્શક મિત્રો જોડે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધીએ રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ, નાની વસ્તુઓ પણ મોટી બને, ખાસ ધ્યાન રાખવાનું. આર્થિક મુશ્કેલી દૂર થાય. હવે જે ગ્રહોની સ્થિતિ બદલાય છે, ગ્રહોની ચાલ બદલાય છે, એમાં મેષ રાશિને કાલે લાભ છે. ભૂતકાળ ને ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરીશું. સોનેરી શુભ કલર, શુભાંક 2. વૃષભ રાશિને કામના દબાણમાં ટેન્શન વધુ રહે, કામનું દબાણ વધુ રહે,
નિર્ણયો સાવચેતીથી લો, સમજીને લો, વિચારીને લેજો. નાણાકીય બાબતોમાં કોઈ પણ પગલા ભરો, સમજી વિચારીને લેજો. પસંદગીના કામ પૂર્ણ થશે. આસમાની શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો નાની બીમારી પ્રત્યે સતર્ક રહો. નાની મોટી બીમારી હેરાન કરે એટલે નાની મોટી બીમારીથી સતર્ક રહેવાનું છે. લક્ષ્ય તરફ આગળ વધતા રહેશો. કોઈ વિશ્વાસઘાત ના થાય કોઈની જોડે તેનું ધ્યાન રાખીશું. ખર્ચા સમજી વિચારીને કરજો. લીલો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સમસ્યાઓનો ઉકેલ શોધી શકો છો. સમસ્યાઓનો ઉકેલ મળશે. માનસિક શાંતિ મળશે. મનથી રાહત મળે. જીવનની સમસ્યા ઉકેલાય. સાચી સમજણ મળે. ભૂરો શુભ કલર શુભાંક 6 રહે. સિંહ રાશિ, વિરોધનો સામનો કરવો પડે છે ને વિરોધોનો સામનો. ધાર્મિક ક્ષેત્રે કાર્ય બહુ સારું રહેશે. માનસિક સ્ટ્રેસ બહુ લઈ રહ્યા છો. માનસિક સ્ટ્રેસ લેવાનું ટાળો. માથા ઉપર ભાર વધી ગયો છે અને પોઝિટિવ રહો. સર ધીરે ધીરે નકારાત્મક નેગેટિવ વિચારો આવે છે. પોઝિટિવ રહો. મરૂન શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિના માયાળુ સ્વભાવ છોડો. જટલ અને જિદ્દી અમુક વસ્તુ હેરાન કરી રહી છે. પ્રિયજનો સાથે આનંદ માણો. પારિવારિક ખુશી આવવાના યોગ છે ભાઈ. સુપેર રહેશે અને તમારા છુપા શત્રુ હેરાન ના કરે, ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હાલો. જી બેન. હા, જય ગણેશ. જય ગણેશ. બોલો. છોકરાનો સંબંધ નથી થતો એટલે 27 જન્મદિવસ 27/10/96. જી, જન્મનો સમય. સમય 10 થી 11. જી, જન્મનું સ્થળ. સ્થળ બોર્ડર. હવે છોકરાની કુંડળી છે ને એમાં મંગળ રાહુ છે. લગ્નની બાબતનો પ્રશ્ન છે. એમાં મંગળ રાહુ તમારો હોવાના કારણે એને હેરાન કરતી રહે છે. તો નિત્યક્રમ પ્રમાણે એક તો દર મંગળવારે 5 સૂકી ખારેક ચડાવો. બાબાના હાથથી ચડાવડાવવાની હો. 5 સૂકી ખારેક ચડાવે હનુમાનજીને. નિત્યક્રમ પ્રમાણે સંકટ મોચનનો પાઠ કરે અને કબૂતરને મગ ખવડાવવાથી એને સારું થશે. વર્ષથી 1.5 વર્ષની અંદર એના સગપણમાં સારો એવો સુધારો જોઈ શકાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જય ગણેશ. જય માતાજી. જય માતાજી. જય ગણેશ. જન્મ છે 16/10/2006. જી. જન્મ સમય સવારે 8:40 જી. થી 8:45 ની વચ્ચે. જી. અને જન્મ સ્થળ છે અમરેલી નું ગામ. પ્રશ્ન શું છે? કુંડળીમાં 7મું 9મું અને 11મું સ્થાન મજબૂત કરવા શું કરવું તે પ્રશ્ન છે. હવે 7મું 9મું ને 11મું સ્થાન મજબૂત કરવા શું કરવું? એક તો 7મું સ્થાન છે ને એ પતિ પત્નીનું સ્થાન કીધું છે. 9મા સ્થાનને ભાગ્યનું સ્થાન કીધું છે અને 11મા સ્થાનને લાભ સ્થાન કીધું છે. ત્રણેય સ્થાન જો મજબૂત કરવા હોય જે પ્રમાણે તમારી કુંડળી છે, એક તો તમારે નિત્યક્રમ પ્રમાણે મગ, ચોખા અને ચણાની દાળ 3 વસ્તુ ભેગી કરવાની. મગ, ચોખા, ચણાની દાળ એક પ્લાસ્ટિકના કે કોઈ સ્ટીલના ડબ્બામાં કે એમાં મૂકવાની ભેગી કરીને, અને રોજ મુઠ્ઠી ભરીને પશુ પ્રાણી જેને પણ તમે ચકલા ચકલી જેટલાને ખવડાવશો એટલું તમારું આ 3 સ્થાન મજબૂત થશે. દરરોજ સવાર પંખીડાઓને નાખો, બહુ સારું રહે. ખિસકોલી ખાય, પંખીડા ખાય, કબૂતર ખાય, જેટલા પશુ પ્રાણી જે પણ ખાશે એનાથી એને લાભ રહેશે. તો નિત્યક્રમ આટલું કરજો, જેટલાને બને એટલું વધારે કરાવજો જેથી તમને વધારે લાભ થાય, 3 સ્થાન મજબૂત થાય. રોજ સવાર મુઠ્ઠી ભરીને નખી જ દેવાના, આટલું કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો.
તુલા રાશિને તમે કાલે જોવા જાઓ તો ભાઈ કાલે તુલા રાશિ વાળે દિવસ સારો છે, વ્યસ્તમાં દિવસ જોવાય છે, બાકી કામ આગળ વધશે, સંબંધો ગાઢ બનશે અને સહકર્મચારીનું સમર્થન મળશે. સફેદ શુભ કલર શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિની બીજાની ફિલિંગ સમજી શકો, લાગણી દુભાય નહીં તેનું ધ્યાન રાખીશું. હળવી કસરત કે યોગ કરવાથી સારું રહેશે. કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે. નારંગી શુભ કલર શુભાંક 1 છે. ધન રાશિને કોઈ પ્રભાવિત થાય તમારાથી આકર્ષાય. વેપારમાં નવી દિશાઓથી આગળ વધી શકશો. નવી જાણકારી તમારા માટે ફાયદાકારક રહેશે. વેપારમાં નવી તકો કે પ્રોજેક્ટ મળશે. પીળો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. બહુ લાગણીમાં આવીને કોઈ કામ ના કરવું, વધુ પડતા લાગણીશીલ થવા નહીં, ખોટા ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખજો. તમારા રૂટીનને સંતુલિત રાખજો. દિવસ સફળતા અને સંતોષથી ભરેલો રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. મિત્ર અને પરિવારનો આત્મવિશ્વાસ આવે. કુંભ રાશિ, દિલની વાત રજૂ કરી શકો છો. છુપાયેલું ધન કામમાં આવશે અને તમારા જ્ઞાનમાં વધારો થશે. લીલો શુભ કલર શુભાંક 5 રહેશે. મીન રાશિ, લાગણી પર અંકુશ રાખી શકાય. પીળી વસ્તુઓથી ફાયદો થાય. તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખજો અને જોખમથી થોડોક દૂર રહેજો. બહુ જોખમ સાહસ ખોટું કરવું નહીં, ધ્યાન રાખજો. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરો ઉપાડશે. વર્ષ 2025 24/6/2025 કેવું રહેશે ભાઈ કાલે? જેનો પણ જન્મદિવસ છે, નાઇટ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ છે. સારું કહેવાય, પોઝિટિવ કાર્ડ કહેવાય. આમ તો પેન્ટિકલ નું કાર્ડ એટલે લખેલું છે સખત મહેનત કરવાની જરૂર છે. તમારું નવું રૂટીન બનાવવાની જરૂર છે. તમારી દિનચર્યા નવી બનાવજો, ખાસ જરૂર છે. નવા કામની શોધખોળ કરવાની જરૂર છે. નવી જગ્યાએ તમારે ક્યાંક આગળ કામ કરવું પડે એવું છે. તમારું પ્રોડક્શન મેનેજમેન્ટ છે ત્યાં તકલીફ છે, એટલે તમારા પોતાના ઉપર હાલ નજર રાખવાની જરૂર છે. કામ કરજો પોતાની ઉપર, સ્વની ખોજ કરજો. સ્વની ખોજ કરવાથી તમને ખુદને તમારા જવાબ મળશે. આટલું કરજો, લાભ જોવાશે. શું કરવાથી લાભ થાય? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર મંગળવારે હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ ચડાવી દે. આટલું કરે, બહુ સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે છઠ્ઠા ભુવનની વાત કરીએ છીએ. આવતીકાલે આપણે મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.